નમસ્કાર ખેડૂત મિત્રો, હિલોડી ધરતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે આવ્યા છીએ હરિયાણામાં. આપણે અવારનવાર ખેડૂતોની મુલાકાત લેતા હોઈએ છીએ. ખેતીની વિવિધ પદ્ધતિઓ, પિયતની વિવિધ પદ્ધતિઓ, બિયારણની માહિતી, ખાતરની માહિતી, જૈવિક ખેતીની માહિતી વગેરે માહિતી લઈને ખેડૂત સુધી અમે લોકો રોજ આપની સમક્ષ પ્રસ્તુત કરતા હોઈએ છીએ. આજે ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ખેતીવાડીના મિત્રો અમે આજ સૌ હરિયાણામાં આવ્યા છીએ. ત્યાં કુરુક્ષેત્ર યુનિવર્સિટીની મુલાકાતે છીએ. આપણે જાણીએ છીએ કે પિયતની ઘણી બધી પદ્ધતિઓ હોય છે. પિયતમાં આપણે કૂવા દ્વારા સિંચાઈ કરતા હોઈએ છીએ, નહેર દ્વારા સિંચાઈ કરતા હોઈએ છીએ, બોરવેલ દ્વારા કરતા હોઈએ છીએ, બોરવેલમાંથી પંપ કે મોટર દ્વારા પાણીની આપણે સિંચાઈ કરતા હોઈએ છીએ. આજે એવી જ રીતના હરિયાણાની અંદર આવેલી કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં આપ જોઈ શકો છો કે પુરાણો એટલે કે જૂની પદ્ધતિઓમાં જે રેટિયા એટલે કે વ્યક્તિ દ્વારા અથવા તો પશુ દ્વારા આજે પાણી સિંચવામાં આવતું તેનું નિદર્શન થઈ રહ્યું છે. આવો આપણે વધારે માહિતી આપણે શ્રી એજે મોડિયા સાહેબ પાસેથી મેળવીએ. નમસ્કાર સાહેબ. નમસ્તે. ખૂબ સરસ મજાની માહિતી એ મિત્રો આપણને બાગરાળ સાહેબ દ્વારા જે છે આપવામાં આવી કે ભાઈ ખેતી જે છે એની જુદી જુદી ખેતીની પદ્ધતિઓ હતી. મિત્રો આપણે ખેતીને ક્યાં પહોંચાડી છે એ હવે આપણે જોવાનું રહ્યું. પાણી જે છે એ ખોબે પીએ કે એવા આપણા ગઢિયાળો કહેતા હતા કે ખોબે પાણી જે છે એ અમે કૂવામાંથી પીતા હતા. ત્યારબાદ જે છે ઘણી બધી જે છે પદ્ધતિઓ આવી કે જેવી રીતે પાણી જે છે એ દિવસે એ પહેલાં ખોહ આવ્યા, ખોહ પછી જે છે એ ઢેકુડી આવી, ઢેકુડી પછી જે છે એ આવી રીતના રેંટ પદ્ધતિ. મિત્રો આ રેંટથી જે છે એ આખી આધુનિક પદ્ધતિથી જે છે બનાવવામાં આવેલી આ રેંટ પદ્ધતિ છે કે આના દ્વારા જે છે એ કૂવામાંથી સહેલાઈથી પાણી જે છે એ સિંચાઈ જે છે એ કરી લેવામાં આવતું હતું. આ ઢેકુડી દ્વારા આ જે રેંટ દ્વારા જે છે એ આવી રીતની આખી સિસ્ટમ બનાવેલી હોય કે પાણી જે છે એટલા આપણા ઉપર હતા કે જેના કારણે પાણી જે છે એ આરામથી જે છે એ આ દ્વારા સતત જે છે એ શરૂઆતમાં અને પશુ અથવા તો જે છે માણસ દ્વારા એ આવી રીતના તૈયાર કરવામાં આવતા હતા. હવે આ રેંટ દ્વારા પાણી જે છે એ નજીકના ખેતરોની અંદર એ આપણે પાણી આવી રીતનું પી શકાતું હતું. સાથે સાથે આની અંદર જે છે એ પશુનો પણ જે છે નિર્વાહ થતો હતો. પશુ આપણા જે ખેડૂત મિત્રો જે છે એમને પણ પિયતની એક ખૂબ સરસ મજાની જે છે એક આવી ટેકનિક, જ્યારે આપણી પાસે સબમર્સિબલ મોટર કે એન્જિન નહોતા ત્યારે આ પદ્ધતિ ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી હતી. અને ત્યારબાદ જે છે એ આપણે પાણી ખેંચવાનું એટલું બધું જે છે હદ સુધી પહોંચાડી દે. આજે પાતાળ ગંગા સુધી જે આપણે કહીએ ને કે પાતાળમાંથી પણ પાણી આપણે 1000-1500 ફૂટ સુધી પાણી પહોંચાડ્યા છે. ત્યારે આપણી પાસે હવે માત્ર આ સુશોભન માટે એટલે કે ટૂંકમાં આવતા દિવસોની અંદર મિત્રો આપણે પાણી કેટલું હતું અને ક્યાં પહોંચાડ્યું છે આ ધરોહર જોવા માટે આજે આવ્યા છે. ત્યારે મિત્રો એક આપણા માટે એક લાલ બત્તી સમાન કિસ્સો કહી શકીએ કે હવે પાણી જ્યારે આપણે જો મેળવવું હશે, જો પાણીને નહીં બસાવીએ તો આવતો સમયગાળો જે છે આ સાધનો જેવી રીતના આપણે રહી શક્યા છે એવી જ સાધનો જે છે એ કદાચ 1500-2000 ફૂટે પણ પાણી નહીં મળે. અને પાણી નહીં મળે તો મિત્રો માણસનું જીવન જે છે એ અશક્ય છે. ત્યારે આ ચોમાસાની શરૂઆતની અંદર મિત્રો આપણે પણ જે છે ખેડૂત તરીકે જેટલું પાણી જે છે એ જમીનમાં એટલે કે ટૂંકમાં પિયતમાં વાપરીએ છીએ એટલું પાણી ચોમાસા દરમિયાન આપણે સંગ્રહ કરીએ. અને જો પાણીનો સંગ્રહ કરવામાં નહીં આવે તો આવતા સમયગાળાની અંદર આપણી ખેતી પણ નહીં થાય અને માણસ જીવન જે છે એ પણ જે છે એ ટૂંકમાં આપણે કહીએ ને કે માણસ જીવન જે છે એ પણ જીવવું અશક્ય બનશે. કારણ કે માણસ જે છે એ બીજું બધું જે છે હશે, એની પાસે બંગલા હશે, ગાડી હશે, મોટર હશે, એની પાસે પૈસા હશે, પુષ્કળ પ્રમાણમાં જે છે ધન હશે, પણ જો એની પાસે પીવાલાયક પાણી નહીં હોય તો એ પાણી જે છે એ આપણા માટે કહેવાય કે પાણી નહીં હોય તો માણસનું જીવન શક્ય નથી. ત્યારે દિવસે આપણે જોઈએ છીએ, પેપરમાં વાંચીએ છીએ, મીડિયાના માધ્યમથી વાંચીએ, અનેક દેશોની અંદર પાણીની વિકટ પરિસ્થિતિ જે છે એ સર્જાણી છે. અને આ પાણીની વિકટ પરિસ્થિતિના કારણે એ સરકાર પણ જે છે એ હાથ ઊંચા કરી દે છે કે ભાઈ અમે આમાં કાંઈ નહીં કરી શકીએ. ત્યારે આવી પરિસ્થિતિ જે છે મિત્રો આપણા વિસ્તારમાં ન થાય એના માટે આ લીલોડી ધરતી યુટ્યુબ ચેનલના આવા જે ખેડૂત મિત્રો છે એમને અમે ભલામણ કરીએ છીએ કે આ વખતે તમે 10x10નો ખાડો કરી, માત્ર તમારા ખેતરના શેડે 10x10નો ખાડો કરી અને પાણીનો સંગ્રહ માટેનો એ તમે સંગ્રહ માટે જે છે શરૂઆત કરો. બધા 10x10નો ખાડો કરીને જો પાણી સંગ્રહ કરશે, ખેતર દીઠ જે છે આવો ખાડા હશે તો સાહેબ લાખો કરોડો લીટર જે છે એ પાણી સંગ્રહાય અને જે છે એ પાણી જે છે એના જળસ્તર ઊંચા આવશે. અને આવા સાધનો જે છે જે આજે નષ્ટપ્રાય થયા છે ત્યારે આ સાધનો જે છે એ દ્વારા પાણી આપણે પીએ. આપણા ગઢિયાઓ કહેતા હતા કે ખોબે પાણી અમે કૂવામાંથી પીતા હતા, તો એ પાણી એ આપણે પણ પીતા થઈએ. નહીંતર મિત્રો આપણે બધાને ખબર છે કે આવતો સમયગાળો એ પાણી માટે જે છે વિકટ પરિસ્થિતિ જે નિર્માણ કરનારો થવાનો છે. ત્યારે પાણી જે છે એ આપણે બધા જ નર્મદા ઉપર જે છે એ આધાર રાખીએ છીએ કે નર્મદામાં જે છે એનું પાણી આપણા ગુજરાત આખું પાણી પીએ છે. આપણા ઘરનું પાણી તો હવે પીવા લાયક રહ્યું નથી, કારણ કે ઊંડા પાણી ગયા તો પાણી મોળા થયા, કડવા થયા, ખારા થયા.
ખેતરનું પાણી આપણે પી શકતા નથી. આજે આપણે ઘરેથી લઈ અને પાણી ત્યાં લઈ જઈએ છીએ, ત્યારે આ પાણી જે છે એ આપણા પાછું મીઠું પાણી પીવું છે, પાણી પાછું જે છે એ આવી રીતનું આપણે જો કરવું છે તો કુવા રિચાર્જ સાથે સાથે જે છે આ પાણીનો બચાવ જો કરશું તો જ જે છે આ પદ્ધતિ આપણા માટે ઉપયોગી થશે. નહીંતર તો જે છે એ આવતો સમયગાળો જે છે જેવી રીતે આજે આપણે આ રેટને અહીંયા શોભાના ગાંઠિયા રૂપે જોઈ રહ્યા છીએ, એવી રીતના આવતા વર્ષોમાં તમે સબમર્સિબલ કે એન્જિન મોટર એ પણ તમે શોભાના ગાંઠિયા રૂપે મૂકી રાખશો, કારણ કે પાણી જ નહીં હોય તો એ તમારું કાઢવા માટેનો કોઈ ઉપયોગી નહીં થાય. ત્યારે આજે એક લાલબત્તી સમાન કિસ્સો અને એ કિસ્સો જે છે દેખાડવાનો અમે તમને પ્રયત્ન કર્યો છે. તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. લીલુડી ધરતી યુટ્યુબ ચેનલની અંદર મારા પટોળિયા સાહેબ, બાગડાળ સાહેબ, રસિકભાઈ ધોરાળિયા સાહેબ આજે અહીંયા એક મળી અને એક ખેડૂતો મિત્રો માટે જે છે એક આપણે સાથે મળીને એક કામ જે છે એ કરવા માટેનું એક આપણે પહેલ કરીએ એવું જે છે એ બધા નેમ લઈ અને આજનો વિડીયો આપણે પૂરો કરીએ. આ સિવાય જે છે સાહેબ તમારે કાંઈ કહેવું હોય? ખૂબ ખૂબ આભાર સાહેબ. આપણે બહુ સરસ માહિતી આપી કે ખેડૂતો કુવા રિચાર્જ કરે, બોરવેલ રિચાર્જ કરે તો ઘરનું પાણી ઘરમાં અને ખેતરનું પાણી ખેતરમાં જ રહે, તો ખેડૂતોને ખૂબ જ સારો સંદેશ આપ્યો. અને કહેવાય છે કે જળ બચાવો જીવન બચાવો. આપણે ખૂબ સરસ સંદેશો આપ્યો અને એક પુરાણી પદ્ધતિ રેટ પદ્ધતિ આપણને જોવા મળી. જો મિત્રો આવા જ વિડીયો આપ ભવિષ્યમાં જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર સાહેબ.